સુરતમાં અકસ્માતોની વધી રહેલી ઘટના વચ્ચે કાપોદ્રા પોલીસની ટીમે અકસ્માતમાં યુવાને મોતે ઘાટ ઉતારી ભાગે છૂટેલા આરોપીને પોકેટ કોપ મોબાઈલ ફોન અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન દ્વારા માર્ગ અકસ્માત ફેટલના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા અપાયેલી સૂચનાને લઈને કાપોદ્રા પોલીસની ટીમ પીઆઈ એમબી અસુરા અને પીએસઆઈ એમબી વાઘેલાના માર્ગદર્શન હેઠળ ગત તારીખ 25મીએ સાંજના સમયે ઉત્તરાયણ કાપોદ્રા બ્રિજ પર રોડ ક્રોસ કરી રહેલા યુવાન દિવ્ય સુરેશ વાઘેલાને અજાણ્યા કાર ચાલકે અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. જે ગુનામાં કાપોદ્રા પોલીસે ફેટલનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ તથા પોકેટ કોપ મોબાઈલ ફોનની મદદથી ગણતરીના કલાકોમાં જ અકસ્માત સર્જી ભાગે છૂટેલા કાર ચાલક મૂળ ભાવનગરના ગારિયાધાના વેળાવદર હાલ પુણાગામ સિલ્વર ચોક પાસે સિલ્વર નેસ્ટ રેસિડેન્સીમાં રહેતા નિકુલ રમેશ રાખોલીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.